તો એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગર ગિફ્ટ સિટીને લઈને મળી રહ્યા છે। અત્યારે ગાંધીનગરથી ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે। ગુજરાત સરકારે ઉદય કોટકને ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિંજલ, ઉદય કોટકને બનાવાયા છે ગિફ્ટ સિટીના ચેરમેન। જી બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ પગલું રાજ્ય સરકારનું એટલે પણ કહી શકાય, કેમ કે ગિફ્ટ સિટી એ એક ડ્રીમ પ્રોજેક્ટ છે અને ગિફ્ટ સિટી જો વાત કરવામાં આવે તો ગિફ્ટ સિટીમાં ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન જે પ્રકારના હોય છે, જે પ્રકારની આખી તૈયારીઓ ગિફ્ટ સિટીમાં ચાલતી હોય છે, ત્યારે તેમાં નવા ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક છે તે કરાઈ છે। અત્યાર સુધી ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે હસમુખ અઢિયા જે મુખ્યપ્રધાનના સલાહકાર હતા તેમના સ્થાને જે કહી શકાય કે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે। ગિફ્ટ સિટીની ડ્રીમની વાત કરવામાં આવે તો વૈશ્વિક ક્ષેત્રે નાણાકીય હબ બનાવવાનો એક લક્ષ્યાંક ગિફ્ટ સિટીનો છે। અને જો ઉદય કોટકની વાત કરવામાં આવે તો બેન્કિંગ ક્ષેત્રમાં ખૂબ મોટો અનુભવ છે। કોટક બેંકના તે પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે, નાણાકીય અનુભવ તેમની પાસે છે અને જેને લઈ અને જ્યાં નિર્ણય લેવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી ઉદય કોટકને ચાર્જ લેવાનું પણ કહેવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ગિફ્ટ સિટીના જે નવા સુકાની છે, નવા કમાન છે તે બેન્કર ઉદય કોટકના હાથમાં હશે અને તેમનો અત્યાર સુધીનો ફાઇનાન્શિયલ જે અનુભવ રહ્યો છે, બેન્કિંગ સેક્ટરનો અનુભવ રહ્યો છે, તેનાથી ગિફ્ટ સિટીને પણ ફાયદો થશે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગિફ્ટ સિટીના ચેરમેન તરીકે ઉદય કોટકની નિમણૂક કરવામાં આવી છે। ભારતના અગ્રણી બેન્કર અને ઉદ્યોગપતિ છે ઉદય કોટક।